રાજકોટમાં 27 વર્ષીય મહિલા તબીબે આત્મહત્યા કરી। એનેસ્થેટિક ડ્રગનો ઓવરડોઝ લઈ અને જીવન ટૂંકાવ્યું। મૃતક ડોક્ટર એન્જલ મોલિયા બાલજી હોસ્પિટલમાં કામ કરતા હતા। મૃતકના પતિ ડોક્ટર ધવલ મોલિયા પણ રુદ્ર ક્લિનિક ચલાવે છે। આત્મહત્યાનું કારણ જાણવા માટે પોલીસ તપાસ કરી રહી છે। હોસ્પિટલ આપણે લગભગ છેલ્લા 2.5 વર્ષથી ચાલુ કરેલી છે। જ્યારથી આપણે હોસ્પિટલ ચાલુ કરી છે ત્યારથી જ આ તબીબ અમારી સાથે ક્લિનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા અને કોઈ પણ હોસ્પિટલના સ્ટાફ સાથે કે બીજા કોઈ ડૉક્ટરો સાથે કોઈ અણમનાવ વગર એકદમ સમરસતાથી અહીંયા કામ કરતા હતા અને 21 તારીખે એમણે જે આ એનેસ્થેટિક એજન્ટનું ઇન્જેક્શન લઈ અને સુસાઇડનો પ્રયાસ કરેલો છે તે હોસ્પિટલ માટે પણ ખૂબ દુઃખની। હોસ્પિટલ શરૂ થઈ ત્યારથી અમારી સાથે છે। અન્ય ઘણી બધી હોસ્પિટલમાંથી પણ એમને ઓફર આવતી હોય તેમ છતાં પણ રાજી ખુશીથી જ અમારી સાથે એ હતા અને અમારા દરેક સ્ટાફ સાથે પણ એકદમ સમરસતાથી ભળી ગયા છે અને એના મધર ફાધર અને હસબન્ડના પણ છેલ્લા જે નિવેદન જે આપેલા છે એ પ્રમાણે પણ હોસ્પિટલ તરફથી તો એમને કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી।